સુરતમાં વરાછા બ્રિજનું લોકાર્પણ અટવાયું છે। 16.43 કરોડના ખર્ચે બનેલા બ્રિજના ઉદ્ઘાટનમાં વિલંબ થઈ રહ્યો છે। તંત્ર અને નેતાઓના સંકલનના અભાવે વિલંબ થઈ રહ્યો છે। લોકાર્પણની રાહમાં લાખો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બ્રિજ આગળ બેરિકેડિંગ કરી રસ્તો બંધ થયો। સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ છે। ઉદ્ઘાટન પહેલા બ્રિજ ખુલ્લો મુકાઈ જવાનો તંત્રને ડર। હીરાબાગ કાપોદ્રા કામરેજ રૂટ પર ટ્રાફિકની મોટી સમસ્યા છે। સુવિધા તંત્ર અને શાસકો એમાં કોમ્બિનેશન જ નથી વધ્યું। હવે અડાજણ પણ આવું બનેલું હતું। અગાઉ દર્શનભાઈ નાયકે કંઈ પુલ શરૂ કરી દીધો હતો। જો જનતાના પૈસાને જનતાના ટેક્સના પૈસાથી સુવિધા ઊભી કરતા હોય તો કોઈ એક નેતાની વાટે થઈ અને આવું હજારો માણસોને રોજની તકલીફ, લાખો માણસો આખું કતારગામથી જે માણસો આવે છે એને અહીંયાથી ડાયવર્ટ કરી અને પોતાની જગ્યાએ જવા માટે આમ તમે જોઈ શકો છો બપોરના 1 વાગ્યે પણ કેટલું માણસ અહીંયા નીકળી રહ્યું છે। તો મૂળ તો આખી એક વસ્તુ છે, કોમ્બિનેશન જ નથી વધ્યું કે નેતા એની જગ્યાએ છે, જનતા એની જગ્યાએ છે અને તંત્ર એની જગ્યાએ છે।